તો આ તરફ છોટાઉદેપુર જિલ્લામાં ભારે વરસાદને લઈને એનડીઆરએફ તૈનાત કરી દેવામાં આવી છે। નસવાડી તાલુકામાં નદીમાં ફસાયેલા યુવકનું એનડીઆરએફની ટીમે રેસ્ક્યુ કર્યું છે। અશ્વિન નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી હતી। આ નદી તોફાની બની તેના કારણે દરગાહ પાસે એક વ્યક્તિ ફસાઈ ગયો હતો। આ વ્યક્તિ નદીના પ્રવાહની વચ્ચે ફસાતા તેને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું। વાલપુર ગામનો આ યુવક નદીની વચ્ચે ફસાઈ ગયો હતો, જે બાદ એનડીઆરએફની ટીમે આ યુવકનું સલામત રીતે રેસ્ક્યુ હાથ ધર્યું। નસવાડી મુકામે ભીલ સતીશભાઈ કામતીભાઈ ચાંસાવાલી દરગાહની પાસે અશ્વિન નદીમાં ભારે પાણી આવી જવાથી વચ્ચે ફસાઈ ગયા હતા અને સુરક્ષિત સ્થળે ઉપર ચડી ગયા હતા, જેમના રેસ્ક્યુ માટે સવારે વહેલો 7:15ની આજુબાજુ કોલ આવતા એનડીઆરએફ ટીમ બોડેલી ખાતેથી આવી અને તેમને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરી અને સુરક્ષિત તેમના ઘરે आरोग्य तपासनी कराया बाद पहुंचाड़ेल है और तेओ हाल सुरक्षित है। हमारी टीम अभी छोटा उदयपुर में डिप्लॉयमेंट है। आगामी मानसून को देखते हुए यहाँ के कलेक्टर महोदय के द्वारा हमें बताया गया नसवाड़ी गांव में एक व्यक्ति फंसा हुआ है, उसको तुरंत रेस्क्यू करने की जरूरत है। तो हमारी टीम उदी से तुरंत नसवाड़ी के लिए मार्च कर रही, जो करीबन 30 किलोमीटर दूरी पे है। और यहाँ पे आके हमने देखा कि व्यक्ति नदी के बहाव में फंसा हुआ है और उसको रेस्क्यू करने के लिए हमने तुरंत कार्रवाई शुरू की। हमने अपने बोट और ओबीएम और लाइफ जैकेट का इस्तेमाल करते हुए उसके पास पहुँच स्थापित की और उसके वहाँ सही सलामत रेस्क्यू किया।